નમસ્કાર, વનએક્સબેટ અને વીટીવી ન્યૂઝ પ્રસ્તુત કરે છે ક્રિકેટ પ્રેડિક્ટા અને આપની સાથે હું છું સોનલ પટેલ। આ વિશેષ કાર્યક્રમમાં અમે લઈને આવીએ છીએ તમામ આઈપીએલ મેચનું વિશ્લેષણ। જો આજની મેચની વાત કરવામાં આવે તો 66મી મેચ સનરાઇઝ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાની છે। જો આ મેચ સનરાઇઝ હૈદરાબાદ જીતી જશે તો આઈપીએલના પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે, જ્યારે ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની રેસમાંથી ઓલરેડી બહાર નીકળી ગયું હતું। સનરાઇઝ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ સામેની અત્યાર સુધીની મેચોની વાત કરીએ તો અત્યાર સુધી 4 મેચ જ રમાઈ છે, જેમાં ગુજરાત ટાઇટન્સે 3 મેચ જીતી હતી અને સનરાઇઝ હૈદરાબાદ 1 જ મેચ જીતી હતી। આમ સામસામેની મેચમાં ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે છે, પણ સનરાઇઝ હૈદરાબાદ આ સિઝનમાં ફૂલ ફોર્મમાં છે। આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, ત્યારે આ ગ્રાઉન્ડમાં હૈદરાબાદની છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે હતી, ત્યારે લખનૌએ 20 ઓવરમાં 165 રન 4 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા। ત્યારે હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ માત્ર 9.4 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને મેચ 10 વિકેટે જીતી લીધી। રાજીવ ગાંધી સ્ટેડિયમની પીચ વિશે જો વાત કરવામાં આવે તો આ પીચ પર બોલરોને કોઈ મદદ નથી, બેટ્સમેનને બહુ જ મદદરૂપ થઈ રહી છે આ પીચ, ત્યારે આ વખતની મેચ પણ હાઈસ્કોરિંગ રહે તેવી શક્યતા છે। હાલ ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર છે, ત્યારે મજબૂત ટીમ હૈદરાબાદનો સામનો કઈ રીતે કરશે અને ગુજરાત ટાઇટન્સ મજબૂત ટીમને હરાવશે કે પછી હૈદરાબાદ આ વખતે જંગી સ્કોર કરશે? ચાલો આપણા એક્સપર્ટ પાસેથી જાણીએ। આપણી સાથે ક્રિકેટ એક્સપર્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણ જોડાયેલા છે। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીના સ્ટુડિયોમાં। સૌથી પહેલો મારો સવાલ આજની મેચને લઈને છે। સનરાઇઝ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજની મેચ રમાવાની છે। સૌથી પહેલો સવાલ શું લાગી રહ્યું છે કે ગુજરાત ટાઇટન્સ ઓલરેડી પ્લેલિસ્ટમાંથી અત્યારે બહાર નીકળી ગયું છે, સનરાઇઝ હૈદરાબાદ પાસે હજુ એક ચાન્સ છે પ્લેલિસ્ટમાં રહેવા માટેનો? જી નમસ્કાર વીટીવી બધા દર્શકોને, નમસ્કાર ક્રિકેટ પ્રેમીઓને। હવે આજની મેચની વાત કરીએ તો આજની મેચ પછી 4 લીગ મેચ બાકી રહેશે, એમાંથી 19મી તારીખે છે હૈદરાબાદની છેલ્લો મેચ રમવામાં આવશે, પણ આજની મેચ જે હૈદરાબાદની રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે એ આપણે ખ્યાલ છે કે સૌથી પહેલી વાત એ છે કે આ મેચની અગર આપણે એનાલિસિસ કરીએ તો ગુજરાત ટાઇટન્સ માટે નો લોસ નો પ્રોફિટ વાળી વાત છે, કારણ કે એ લોકો ઓલરેડી આઉટ થઈ ગયા છે, હાલમાં એ 10મા પોઝિશન ઉપર છે, પણ ક્યાં ને ક્યાં ગુજરાત ટાઇટન્સ પોતાની સાખ મેળવવા માટે ક્યાં ને ક્યાં કોશિશ કરશે કે આ મેચ જીતે। બીજી બાજુ એના પહેલા જે મેચ થઈ હતી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, એ મેચમાં ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદની ટીમને પરાજિત કર્યું હતું, પણ આજની મેચની વાત કરીએ તો આપ જાણો છો કે હૈદરાબાદની ટીમમાં કેટલા બધા રનો બને છે, ખાસ કરીને છેલ્લું જે મેચ એલએસજી અને હૈદરાબાદને વચમાં રમવામાં આવ્યું હતું એ મેચમાં એલએસજીની ટીમે 165 બનાવ્યા હતા લખનઉ સુપર જાયન્ટ્સે, પણ એના સામે ફક્ત 9.4 ઓવર્સમાં જ એ લોકો ખાસ કરીને ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જે તુફાની બેટિંગ કરીને એક વખત એવું લાગ્યું કે વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયું પહેલીને ફર્સ્ટ વિકેટની સાજેદારીમાં, એક જબરજસ્ત। બીજી બાજુ એ છે કે એમના જે ઓપનિંગ બેટ્સની વાત કરો કે અપર બેટ્સમેનની વાત કરો, શરૂઆતના જે મધ્યક્રમની વાત કરો કે શરૂઆતની બેટ્સમેનની વાત, જબરજસ્ત બધા ફોર્મ છે, ટ્રેવિસ હેડની વાત કરો કે પછી એના સાથે એમનો જે વિકેટ કીપર છે ક્લાસન એની વાત કરો કે પછી અભિષેક શર્મા જબરજસ્ત ફોર્મ, છેલ્લા 6 યા 7 ક્રમ સુધી એ લોકોની બેટિંગ બહુ સારી છે। હવે બીજી બાજુ અગર આપ જોવો તો ક્યાં ને ક્યાં એ લોકોનું લગભગ 7-8 એક અઠવાડિયાનું રેસ્ટ મળી ગયું છે, એટલે હૈદરાબાદની ટીમ ની અગર ઓલ ટુગેધર આ આઈપીએલ સિઝનનો આપ વાત કરો તો 5 મેચ લગાતાર એ ત્યાં જીતી છે પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર, એટલે લગભગ મને લાગે છે કે બહુ હોટ આજની ટીમ માટે ખાસ કહી શકીએ કે હૈદરાબાદની ટીમ, હવે હૈદરાબાદની ટીમને પોઈન્ટ ટેબલ ઉપર આપ જાઓ ક્વોલિફાય કરવા માટે તો હાલ સુધીને 14 પોઈન્ટ છે, અને આજનો મેચ મળીને 2 મેચ હજુ બાકી છે, આજનું મેચ અને એક 19મી તારીખનું જે મેચ છે, તો બંનેની અગર એ જીતી જાય તો એ લગભગ 18 પોઈન્ટ સુધી પહોંચી જશે, કારણ કે રાજસ્થાન ટીમ્સ જે હાલાંકિ દિલ્હી કેપિટલ્સને જીતવાને કારણ એને ક્યાં ને ક્યાંક બેનિફિટ જરૂર થયું છે, ક્વોલિફાય થઈ ગયું છે, પણ લગાતાર રાજસ્થાન રોયલ્સની જે ટીમ છે સતત 5 મેચ હારી ગઈ છે, એટલે આજે ક્યાં ને ક્યાં હૈદરાબાદનું પલડું ભારી છે। જી આપણે ગઈકાલની મેચ પર નજર કરીએ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું છે। રાજસ્થાન રોયલ્સ માટે એક ચાન્સ હતો પ્લેઓફ પોઈન્ટ ટેબલ પર ઉપર આવવા માટે, પ્લેઓફમાં ઉપર આવવા માટે, પરંતુ હવે ગઈકાલના મેચની સૌપ્રથમ હાઇલાઇટ્સ શું રહી આપના હિસાબથી? જી કાલની મેચની વાત કરીએ તો મેં થોડી વાર પહેલા હાલ જ કીધું કે રાજસ્થાનને એક બહુ સારો ફાયદો મળી ગયો હતો, એ લોકો ઓલરેડી 16 પોઈન્ટ મળ્યા હતા અને દિલ્હી કેપિટલ્સ જે એલએસજીને હરાવ્યું એના પછી એ લોકોનો ફાયદો થઈ ગયો, ઓલરેડી એ લોકો ઓલરેડી ક્વોલિફાઈડ થઈ ગયા છે, પણ એના પછી અગર આપ જુઓ લગભગ
શરૂઆતમાં એ લોકો રાજસ્થાન રોયલ્સ જયારે શરૂઆત કરી તો એક વિજય ઘોડા ઉપર એ લોકો સવાર થયા 9 મેચમાંથી કન્ટિન્યુઅસ 8 મેચો જીતી હતી અને ફક્ત એક જ મેચ એમને હારી હતી, એ બી ગુજરાત ટાઇટન્સની સામે. એક વખત બધાને જે ક્રિકેટ એક્સપર્ટ છે, જે ક્રિકેટ પંડિત છે, એ લોકોને બધાને ક્યાં ને ક્યાં એવું ખ્યાલ હતું કે રાજસ્થાન રોયલ્સ આ લગભગ અનબીટન રહેશે અને ક્યાં ને ક્યાં ક્વોલિફાય કરીને આ 2008ની જે સ્ટોરી, જે વેરી ફર્સ્ટ આઈપીએલનું ટુર્નામેન્ટ થયું હતું એ રાજસ્થાન રોયલ્સે જીત્યું હતું, એવું લાગ્યું હતું કે આ વર્ષ ફર્સ્ટ નહીં તો સેકન્ડ રહેશે. પણ હવે હાલમાં લાસ્ટ આપણે 4 મેચ જુઓ તો લાસ્ટ 4 મેચમાં ભલે હૈદરાબાદને સામે હોય કે ડીસીને સામે હોય કે સીએસકેને સામે હોય કે પછી કાલનો જે મેચ રમવામાં પંજાબ કિંગ્સને સામે, 4 મેચ કન્ટિન્યુ સારી રહી છે. એટલે ક્યાં ને ક્યાં એવું આપણે કહી શકીએ છીએ કે જે શરૂઆતમાં રાજસ્થાન રોયલ્સની ટીમ છે જે ઘોડા ઉપર સવાર થઈ ગઈ હતી, હવે ક્યાં ને ક્યાં એક નબળા ઘોડા ઉપર સવાર થઈ ગઈ છે જે બિલકુલ આગળ. પણ સૌથી મોટી વાત શું છે કે એ લોકોને બિલકુલ ઇન્ટેન્શન નથી કે રન બનાવવાના. પહેલા શરૂઆતમાં અમે જોયું જ્યાર સુધી એ લોકો 9માંથી 8 મેચ જીત્યા તો ક્યારેક બટલર રમે છે, ક્યારેક પછી યશસ્વી જાયસવાલ 100 મારે છે, સંજુ સેમસંગ ઓલવેઝ હાલ સુધી 504 રન બનાવ્યું છે, કે રિયાન પરાગ સારું રમી રહ્યો. એટલે ક્યાં ને ક્યાં એક 25 થી 40, 50, 25 એક કહેવાય ને બુંદ બુંદથી સાગર ભરાય એ ઇન્ટેન્શન ઉપર એ લોકો રમી રહ્યા હતા. પણ છેલ્લા 4 મેચોથી અમે જોઈ રહ્યા છે કે એ લોકો બહુ વીક છે, ખાસ કરીને બેટિંગ. હાલાકી બોલિંગ એ લોકોને ઠીક છે, પણ જ્યાર સુધી આપને કાલે કોમેન્ટેટર્સ બી બધા કહી રહ્યા હતા કે આપ લોકોને અંદરનું ઇન્ટેન્શન નથી. કારણ કે કાલે અમે જોયું કે એમના જે બોલર છે, ખાસ કરીને રવિચંદ્ર અશ્વિન, એને એક સ્વીપ શોટ મારી, જનરલી સ્વીપ શોટ મારતો નથી, એના સાથે બોલ્ડ બી 12 રન બનાવ્યા. એને એ દર્શાવી દીધું કે તમે એ બેટિંગ કરી શકો છો. પણ આઈ ડોન્ટ નો વોટ્સ ધ રીઝન. પણ ક્યાં ને ક્યાં એવું લાગે છે કે રાજસ્થાન રોયલ્સની જે છેલ્લો મેચ છે એ બી ગુવાહાટીમાં રમવામાં આવશે. કદાચિત હૈદરાબાદની ટીમ આજનો મેચ જીતીને એક મેચ હારી જાય તો પછી રાજસ્થાન રોયલ્સની સેકન્ડ ને થર્ડ પોઝિશન રહી શકે છે. જી, જે રીતે આપણે સૌએ જોયું હતું કે રાજસ્થાન રોયલ્સ જ્યારે આઈપીએલની સ્ટાર્ટિંગ હતી ત્યારથી ઘણું બધું સારું પરફોર્મન્સ હતું, પરંતુ છેલ્લી 4 મેચથી રાજસ્થાન રોયલ્સ હારી રહી છે. આપના હિસાબથી એના કારણો કયા હોઈ શકે કે રાજસ્થાન રોયલ્સ ક્યાં ભૂલો કરી રહી છે, કેવા પ્રકારની ભૂલો છે કે તેમને છેલ્લી 4 મેચ હારવી પડી? જી, સાયકોલોજીકલ બી આપ જુઓ તો અમુક ટાઈમ શું થાય છે કે કોઈ બી માણસ હોય ને કોઈ ચીજ અંદર બેસી જાય દિમાગમાં તો એને કાઢવું બહુ ભારી પડી જાય. ક્યાં ક્યાં રાજસ્થાન રોયલ્સને, કારણ કે પહેલી જે 2 મેચ હારી રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદની સામે ફક્ત 1 રનથી હારી ગયું, અને પછી નેક્સ્ટ મેચ જે થયું થોડું ત્યાં પ્રોબ્લેમ થઈ હતી, એ મેચ બી 20 રનથી હારી ગયું. એના પછી લગાતાર ક્યાં એ પછી થોડા ડિસિઝન બી આપ કહી શકો છો. સીએસકેને સામે સંજુ સેમસને પહેલા ટોસ જીતી અને ટોસ જીતીને પહેલે બેટિંગ લીધી, ત્યાં ફક્ત 141 રનમાં જ એ લોકો આઉટ થઈ ગયા. કાલના મેચમાં બી ફરી સંજુ સેમસંગ જીત્યો ફરી બેટિંગ લીધી, ત્યાં ખાલી 144 રન. એટલે ક્યાં ને ક્યાં આપણે કહી શકીએ છીએ કે હાલાકી બટલર બી કાલના મેચમાં નહીં હતો, પણ બટલર એના પહેલા 2 સેન્ચુરી મારી હતી કેલકાટાના સામે, એક આરસીબીની સામે. બેટિંગ બહુ જબરજસ્ત હતી શરૂઆતના 8 મેચોમાં, પણ છેલ્લા 3-4 મેચથી આપજો ખાલી એક જ ખેલાડી છે રિયાન પરાગ જે સતત રમે છે અને લગભગ 534 જેટલો સ્કોર આ આઈપીએલમાં કર્યો છે. એટલે ક્યાં ને ક્યાં આપણે કહી શકીએ છીએ એ લોકોનું બેટિંગ છે એ બહુ નબળી છે. અને ખાસ કરીને જ્યાર સુધી તમે કોઈ બી પ્રતિયોગિતા હોય, કોઈ બી ખેલ હોય, જ્યાર સુધી તમે ઇન્ટેન્શનલી રાખો દિલમાં, ત્યાર સુધી જીતવું. હવે ક્યાં ને ક્યાં એ લોકોને દિમાગમાં એવું બેસી ગયું છે કે વી કાન્ટ વિન, અમે નહીં જીતી શકીએ. હવે છેલ્લો મેચ બી કોલકાતા નાઇટ રાઇડર્સની સામે છે અને આપ જાણો છો કે કોલકાતા નાઇટ રાઇડર્સ બહુ જ જબરજસ્ત ફોર્મમાં છે, એટલે એના સામે બી એક જબરજસ્ત ક્યાં ને ક્યાં એક ટક્કર જોવા મળશે રાજસ્થાન રોયલ્સ. અગર રાજસ્થાન રોયલ્સને ક્વોલિફાઈડ રન બિલકુલ પોઈન્ટ્સ, હાલનું પોઈન્ટ ટેબલ આપજો બિલકુલ નજીક આવી ગયું છે. ખાસ કરીને અગર હૈદરાબાદની ટીમ લગાતાર 2 મેચ જીતી જાય તો પછી એ લોકોને 18 પોઈન્ટ થઈ જશે, પછી રાજસ્થાન રોયલ્સ માટે થોડું ટફ થશે. જી સર, સૌથી પહેલા સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે આજની મેચની વાત કરીએ. આપણી સાથે સીએમ गौतम जुड़ायला છે क्रिकेटर. सर, बहुत बहुत स्वागत है आपका वीटीवी न्यूज में. सर, सबसे पहला मेरा सवाल कल की मैच के बारे में है. पंजाब किंग्स और राजस्थान रॉयल्स के बीच में कल मैच हुई. राजस्थान रॉयल्स को 5 विकेट से वो हार चुकी है. आपके हिसाब से कल की मैच की हाईलाइट्स क्या रही? कुछ नहीं है, लेकिन राजस्थान रॉयल्स लास्ट 4 मैच हार चुके हैं वो लोग. वो टॉप में था, अभी टॉप 2 फिनिश करने को बहुत मुश्किल है वो लोग को, क्योंकि अभी एसआरएच के लिए 2 मैच बचा हुआ है, वो भी होम में खेलेगा वो पंजाब किंग्स और गुजरात के ऊपर. सो ये देखा तो वो लॉस ऑफ फॉर्म है और मिसिंग बटलर वेरी मच ऑन इन द टॉप 2, you know. So their batting has been flop, they're not batting that well, so bowling has been consistent. सो वो ज्यादा बैटिंग पे ध्यान देना पड़ेगा, नहीं तो टॉप 2 में भी बहुत मुश्किल है जाने के लिए. जी,
सर वेलकम टू शो। मैं हमारे गुजरात जी क्रिकेट के दर्शकों को बता दूं, अभी जो फिलहाल हमारे साथ जुड़े हैं मेहमान जो क्रिकेटर है, उनका नाम है चिदम्बरम मुरलीधरन गौतम और काफी राष्ट्रीय अंतर्राष्ट्रीय क्रिकेट खेल चुके हैं। और आपने 3 अलग अलग फ्रेंचाइज से क्रिकेट खेला है। 2010 और 2013 तक आप आरसीबी से जुड़े, उसके बाद 2013 से 2015 तक आप दिल्ली डेयरडेविल्स से जीते, उसके बाद 2014 में आपने मुंबई इंडियंस का भी प्रदर्शन किया। एक अच्छे विकेट कीपर और एक बहुत ही अच्छे बल्लेबाज रह चुके हैं अपने समय के, और अभी भी वर्तमान समय में भी उन्होंने अगर रन की बात करें तो फर्स्ट क्लास में 2566 रन बनाए हैं। एलए की बात करें 638, T20 में 157 रन बनाए, बहुत ही अच्छा एवरेज है सर का। 8 शतक मारे फर्स्ट क्लास में और 9 हाफ सेंचुरी हैं, और कुल मिला के 129 उन्होंने कैच लिए, 8 स्टंप्स किए हैं। सर स्वागत है आपका। सबसे पहले आई वुड लाइक टू आस्क यू कि जो यशस्वी जायसवाल का जो फॉर्म है, आप क्या सोचते हैं, बिकॉज वर्ल्ड कप इज वेरी नियर, तो उसके बारे में क्या कहना चाहेंगे यशस्वी जायसवाल के बारे में? यशस्वी जायसवाल एक्चुअली इज लाइक ज्यादा ओवर एग्रेसिव है। फर्स्ट बॉल फर्स्ट ओवर ही चांस लेते हैं वो जी। इट इज नॉट नेसेसरी, यू कैन ऑलवेज लाइक प्ले 2 overs 2-3 overs 10 बॉल खेल के उसके बाद वो मार सकते हैं। ये ज्यादा ओवर एग्रेसिव है जी। there is lot of time, it is not like 20 over बॉल, ये 120 बॉल्स का गेम है जी। एंड ये ओपनर है, ये अच्छा स्टार्ट दिया तो जी। उसके बाद सैमसंग, पराग एंड रोमन पॉवल है। सो स्टार्ट बहुत इंपॉर्टेंट है T20 में, नहीं तो ये वी आर ऑलवेज कैचिंग अप विद द गेम। सो इट्स वेरी वेरी इंपॉर्टेंट जायसवाल स्टार्ट, एटलीस्ट मिनिमम 6 overs खेलना पड़ेगा, नहीं तो राजस्थान रॉयल्स को मुश्किल है जी। सर राजस्थान रॉयल्स की मैं बात करूं तो अभी हमारे एंकर ने भी आपको पूछा था कि कल का उनका परफॉर्मेंस को लेके, खासकर राजस्थान रॉयल्स का आपने देखा होगा कि शुरुआत के जो दे प्लेड 9 मैच, आउट ऑफ देम 8 में उनको विक्ट्री मिली थी। बहुत ही अच्छी बैटिंग थी वो, शायद जायसवाल की बात की जाए या फिर बटलर की बात की जाए, संजू सैमसंग और रियान पराग तो बहुत ही अच्छा खेल रहे हैं। व्हाट्स द रीजन कि ये जो सेकंड हाफ है उसमें दे आर नॉट अप टू मार्क, इतनी बैटिंग अच्छी नहीं कर पा रहे, व्हाट्स द रीजन? और समटाइम्स जो मोमेंटम है ना जी, व्हेन यू स्टार्ट द टूर्नामेंट वेल, वो मोमेंटम अच्छा रहता है एंड एट द सेम टाइम आफ्टर फ्यू मैचेस वो फिज डाउन हो जाता है और टीम का जी। सो ये कंसिस्टेंट रहने के लिए बहुत इंपॉर्टेंट है, क्योंकि ये 2 महीने का टूर्नामेंट है जी। ओके 14 मैचेस है। सो फर्स्ट हाफ में क्या करते हैं वो उतना फर्क नहीं पड़ता है, लेकिन सेकेंड हाफ बहुत बहुत इंपॉर्टेंट है, स्पेशली गेटिंग इनटू द प्ले ऑफ। इट्स वेरी वेरी इंपॉर्टेंट हाउ यू परफॉर्म जी। अब देखा तो कंसिस्टेंट रेयन पराग और संजू सैमसन है टॉप में, ये दोनों। बटलर भी ठीक था जी। लेकिन जायसवाल बहुत इनकंसिस्टेंट है ये साथ जी। सो टॉप 4 बैट्समैन में दो बैट्समैन बहुत अच्छा फॉर्म में है और टॉप 2 1 and 2 उतना फॉर्म में नहीं है। जी। सो अगर टूर्नामेंट जीतना है तो टॉप 2 में बहुत कंसिस्टेंसी चाहिए जी। वो कंसिस्टेंट नहीं मिला तो लोअर ऑर्डर बैट्समैन के लिए बहुत मुश्किल है। यू आर ऑलवेज गोइंग टू कैच अप विद द गेम, सो दैट इज लाइक नॉट अ गुड थिंग इफ यू वांट टू लाइक विन अ बिग टूर्नामेंट लाइक आईपीएल। जी। सर आप 3 फ्रेंचाइज से खेल चुके हैं, आरसीबी से खेल चुके हैं, दिल्ली डेयरडेविल्स से खेल चुके हैं, मुंबई इंडियंस से भी खेल चुके हैं, और हम जानते हैं कि मुंबई इंडियंस 5 मरतबा क्राउन उनको मिला है। आप क्या सोचते हैं कि इस आईपीएल में बहुत ही पुअर परफॉर्मेंस रहा, व्हाट वर द रीजंस, क्यों हारे इतने मैचेस मुंबई इंडियंस की टीम ने? क्योंकि कमिंग इनटू द टूर्नामेंट वो कैप्टनसी चेंज किया मैनेजमेंट ने, सो वो बहुत गलत था मेरे हिसाब से जी। क्योंकि रोहित शर्मा उतने अच्छे वर्ल्ड कप के बाद अच्छा फॉर्म में था, कैप्टनसी का फॉर्म में अच्छा था, बल्लेबाजी का फॉर्म में अच्छा था वो, लेकिन बिफोर द टूर्नामेंट वो चेंज किया कैप्टनसी वो, सो द एंटायर डायनामिक्स ऑफ द टीम चेंज, लाइक मेरे हिसाब से एक लीडर कैप्टन बहुत इंपॉर्टेंट है टीम के लिए जी। when the senior player is not happy in the team, it is very very tough to like see the other players performing, so मेरे हिसाब से वो कैप्टनसी और उसके बाद हार्दिक पांड्या का बूइंग और इंडिया वो ठीक नहीं था, even though it was not fault of हार्दिक पांड्या जी। and he was being a victim, even the management or Rohit Sharma, they didn't back him, I feel, like he should have like come out and given a statement saying that okay fine, we are done now, this is a different era, we have to move on. So if you had given like one statement something like that, everything would have been fine. लेकिन रोहित शर्मा नहीं किया, इवन मुंबई इंडियंस भी नहीं किया है। आई फील विक्टिम वाज हार्दिक पांड्या इन दिस रिगार्ड एंड दे डिडंट परफॉर्म टू दैट पोटेंशियल। वो बहुत अच्छा टीम था पेपर पे,
कमिंग इन द टूर्नामेंट में फेवरेट्स कह रहा था सब टीवी शो में, लेकिन वो लोग पोटेंशियल के डिडंट प्ले अप टू द पोटेंशियल आई। જી 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 આપણે અત્યારે સમય બ્રેકનો થયો છે, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આજની મેચનું વિશ્લેષણ આપણે આગામી બ્રેક બાદ કરીશું. અત્યારે રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. ક્રિકેટ પ્રિડિક્ટરમાં આપણે આજે વાત કરી રહ્યા છીએ આજની મેચનું. આપણી સાથે રાજેન્દ્રભાઈ જોડાયેલા છે. રાજેન્દ્રભાઈ, સૌથી પહેલા આજે સનરાઇઝ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ છે. સનરાઇઝ હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયેલું છે. ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય ઓલરેડી બહાર નીકળી ગયેલું છે. હૈદરાબાદ માટે આજે મેચ જીતવી કેટલી જરૂરી છે અને હોમ ગ્રાઉન્ડ છે, તો હોમ ગ્રાઉન્ડનો કેટલો ફાયદો સનરાઇઝ હૈદરાબાદને? જી બિલકુલ. આજની જે મેચ છે એ ખૂબ જ અગત્યની છે, ખાસ કરીને હૈદરાબાદ માટે. કારણ કે ક્વોલિફાઈડ નથી તો 14 પોઈન્ટ છે અને આજની મેચ છે અને એક છેલ્લી મેચ જે છે આ લીગની 19 તારીખ 19 મહિના દિવસ છે એ પંજાબ કિંગ્સની સામે છે. અને વે દે આર પ્લેઇંગ બહુ જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને ટ્રેવિસ હેડની વાત કરો કે અભિષેક શર્માની વાત કરો કે પછી ક્લાસેની બેટિંગ વાત કરો, એ હું ચર્ચા કરીશું હમણાં અમારા જે બીજા જે ગેસ્ટ છે એમના સાથે, ગૌતમ સાહેબ સાથે. પણ ક્યાં ને ક્યાં બીજી વસ્તુ એ શું છે કે લોકો હોમ ગ્રાઉન્ડ ઉપર રમે છે. અને પહેલા મેં બતાવ્યું આપને કે એ લોકો હોમ ગ્રાઉન્ડ ઉપર જેટલા 5 મેચ રમ્યા છે, 5 મેચમાં એ લોકો બહુ જબરજસ્ત બેટિંગ કરી છે. એખાદા મેચને છોડીને મોસ્ટ ઓફ ધ મેચેસમાં દે સ્કોર 200+ સ્કોર કર્યું છે. એટલે ક્યાં ને ક્યાં ગુજરાત ટાઇટન્સની જે બોલિંગ છે, હાલાંકि મોહિત શર્મા પાછો ફોર્મમાં આવી ગયો છે અને રશીદ ખાન ઇઝ ડુઈંગ આપણે થોડું 2-3 મેચથી સારું રમી રહ્યો છે. પણ ક્યાં ને ક્યાં ગુજરાત ટાઇટન્સનો તો એ લોકો ફ્રી થઈને રમશે, બીકોઝ નો લોસ નો પ્રોફિટ વાળી વાત છે. એમને જો એમને જે કહેવો જો જે ક્રેઝ છે એમના ગુજરાત ટાઇટન્સની ક્રિકેટ પ્રેમીનો વચમાં, એ ફરીથી રમવાની કોશિશ કરશે. પણ હૈદરાબાદની ટીમ કદાચિત અગર આ મેચ જીતી જાય તો પછી એ લોકો ક્વોલિફાય થઈ જશે. અને નેક્સ્ટ મેચ જે છેલ્લી 19 તારીખનું મેચ છે એ પંજાબ કિંગ્સની સામે છે. પંજાબ કિંગ્સની સામે એ લોકો પહેલા બી જીતી ચૂક્યા છે. એટલે ક્યાં ને ક્યાં हैदराबाद टीम बहु फेवरનું આજનું मैच जीती सके એવું લાગે છે. सर मैं आपसे पूछना चाहूंगा आज के मैच को देखते हुए, आज का मैच जैसा कि हम जानते हैं कि लास्ट 5 जो भी मैच हुए हैदराबाद में वो लगातार हैदराबाद की टीम ने जीते हैं और मोस्ट ऑफ द मैचेस में आपने देखा होगा कि मोस्ट ऑफ मैच में 200 प्लस किया, वो चाहे ट्रेविस हेड की बात की जाए, अभिषेक शर्मा की बात की जाए, क्लाइसन की बात की जाए, मार्करम की बात की जाए, 6 या 7 पोजीशन तक उनके पास बहुत ही अच्छी बल्लेबाजी है. अभिषेक शर्मा की काफी बात हो रही है इंटरनेशनल क्रिकेट पे. अभिषेक शर्मा के बारे में क्या कुछ आपके स्टेटमेंट है सर? अभिषेक शर्मा बहुत एक्साइटिंग यंग बैट्समैन है. उसको देखा तो हर साल अच्छा खेलता था एक्चुअली आईपीएल में. ये साल उसका गेम बहुत इम्प्रूव गया क्योंकि वो बोल रहा था ब्रेन लारा और युवराज सिंह उसके साथ वर्क कर रहे थे ऑफ सीजन में. वो दिख रहा है अभी फील्ड पे एक्चुअली, यू नो द काइंड ऑफ शॉट सिलेक्शंस एंड द टेम्परमेंट एंड फ्रॉम बॉल 1 वो मार रहे हैं. वो उसके लिए वो 5 बॉल्स 10 बॉल्स नहीं चाहिए उसको. फर्स्ट ओवर फर्स्ट बॉल मार रहे हैं वो. सो it is like very very important for Indian cricket to have an opener like him, you know, like going forward. Like he's changed the entire dynamics of Sunrisers over Travis Head. उसको देखा था like over Travis Head पावर प्ले में minimum 70-80 runs करते हैं लोग. So that is like very very good start and it is rubbing off to another batsmen coming from Klaasen हो जाए, Markram and even Jansen भी अच्छा खेला था एक मैच and their bowling also is doing well. So the bowling and batting they are complementing well each other. So that has been a success of SRH and वो लोग बहुत एक्साइटिंग टीम है ये साल का IPL and मेरा बेट है वो लोग टॉप 2 में फिनिश करेगा जरूर. जी अच्छा सर, आज के मैच की बात की जाए तो गुजरात टाइटंस के बारे में हम जानते हैं कि दे स्टार्टेड इन 2022 एंड इन वेरी फर्स्ट ईयर ये लोग क्राउन उनको मिला था. उसके बाद लास्ट ईयर भी वो फाइनल में हारे थे हालांकि बारिश के कारण. लेकिन इस साल उनका जो परफॉर्मेंस है वो अप टू मार्क नहीं. हालांकि लास्ट वाला जो मैच खेला था उसमें साई सुदर्शन और कैप्टन गिल दोनों ने बहुत अच्छी बैटिंग की थी और उन लोगों का पार्टनरशिप रहा था 210 रन का. क्या सोचते हैं कि ये जो परफॉर्मेंस इस साल गुजरात टाइटंस की इतनी अप टू मार्क नहीं रही? मोस्ट ऑफ द लोग पूछते हैं, ऐसा कहा जाता है कि कहीं ना कहीं हार्दिक पांड्या और उनके जो मोहम्मद शमी हैं उनकी दे आर मिसिंग मोहम्मद शमी एंड हार्दिक पांड्या. હેલો, કનેક્શન કપાઈ ગયું લાગે છે. રાજેન્દ્ર સર, પોઈન્ટ ટેબલની થોડીક વાત કરીએ તો દર્શકોને એ વિશે થોડીક માહિતી આપી દો કે અત્યાર સુધીમાં આઈપીએલની મેચમાં પોઈન્ટ ટેબલની શું સ્થિતિ છે અને શું લાગી રહ્યું છે કે કઈ ટીમ આ વખતે આઈપીએલની ટ્રોફી લઈ શકે છે?
આઈપીએલની ટ્રોફી તો હું હાલમાં કહી નહીં શકું, પણ ક્યાંક કેકેઆર બહુ જ ફેવરેબલ છે. પણ પોઈન્ટ ટેબલની આપ જુઓ તો કોલકાતા નાઇટ રાઇડર્સ ઓલરેડી પહેલે પોઝિશન ઉપર આવી ગઈ છે, બીકોઝ એ લોકોને 19 પોઈન્ટ છે અને એક મેચ હજુ બાકી છે, એ બી રાજસ્થાન રોયલ્સની સામે. અને વે દે આર પ્લેઇંગ, મને એવું લાગે છે કે રાજસ્થાન રોયલ્સની સામે એ લોકો જીતી શકે છે. પછી 21 પોઈન્ટ થઈને વેરી સેફ એ લોકો થઈ જશે. બીજી બાજુ હૈદરાબાદની ટીમ અગર 2 મેચ એમના બાકી છે અને બંને મેચ અગર એ જીતી જાય તો એને 18 પોઈન્ટ થઈ જશે. એટલે ફર્સ્ટ એન્ડ સેકન્ડમાં એ લોકો આવી શકે. રાજસ્થાન રોયલ્સ લગાતાર એમનું પરફોર્મન્સ અપ ટુ માર્ક નથી. કાલે બે લોકો હારી ગયા. નેક્સ્ટ જે મેચ છે એ બી પંજાબ કિંગ્સ એમનું કોલકાતા નાઇટ રાઇડર્સ સામે. અગર કાલનું મેચ હારી ગયા તો પછી ક્યાં ને ક્યાં થોડી પ્રોબ્લેમ, કારણ કે સીએસકે અને આરસીબી ને વચમાં અગર સીએસકે જીતી જાય તો સીએસકેનું જે 14 પોઈન્ટ છે 2 પોઈન્ટ થઈ જશે તો દે વિલ રીચ અપ ટુ 16, એટલે 16 પોઈન્ટ થઈ જશે. એટલે ક્યાં ને ક્યાં એવું લાગે છે કે રાજસ્થાન રોયल्सने કાલનો मैच जीतવો ખૂબ જ જરૂરી છે. आपका सवाल सर जी गौतम सर चुप चुका। सर मैं आपसे पूछना चाह रहा था कि गुजरात टाइटंस के बारे में हम जानते हैं कि वो लोगों ने इंट्रोड्यूस किया था 2022 में, उसके बाद देवर विनर ऑफ द आईपीएल एंड लास्ट ईयर वो लोगों का सेकंड पोजीशन रहा था. लेकिन दिस ईयर एक या 2 मैच को आपको छोड़ दें तो उनका परफॉर्मेंस इतना अप टू मार्क नहीं रहा था. क्या रीजन है? कहीं न कहीं बिकॉज बहुत सारे लोगों का ये मानना है कि दे आर मिसिंग हार्दिक पांड्या एंड मोहम्मद शमी. आप क्या सोचते हैं उनकी बैटिंग और बॉलिंग में इतना पुअर परफॉर्मेंस होने का क्या कुछ रीजन है? 100% आप ठीक कहा था, क्योंकि वो लीडरशिप है ना, वो बहुत इंपॉर्टेंट है. तो फर्स्ट 2 साल हार्दिक पांड्या था, वो बैट्समैन और बॉलर, वो 2 प्लेयर है, एक में 2 प्लेयर है वो एक्चुअली. उसको आई थिंक दे आर मिसिंग हार्दिक पांड्या लाइक रियल आउट, इट्स लाइक वेरी वेरी विजिबल. एंड उसके बाद शमी को भी मिस कर रहे हो लोग. न्यू बॉल में यूज्ड टू पिक अप 2-3 विकेट्स. ओके, वो स्टार्ट नहीं मिल रहा एंड देयर इज टू मच प्रेशर ऑन शुभमन गिल. इज अ यंग कैप्टन, I can understand, but at the same time it is like too early for Shubman Gill to like take up this captain. So इसलिए थोड़ा I would say like up and down performance है गुजरात का, लेकिन उनका यंगस्टर्स बहुत अच्छे है, पॉजिटिव है. साई सुदर्शन और साई किशोर भी अच्छा किया था. एंड they didn't like players team I feel. और रशीद खान भी फॉर्म में नहीं है ये साल का आईपीएल में. वो विकेट्स नहीं आ रहे मिडिल ओवर्स में. So taking wickets in the middle over is very very important, you know. That is the reason they could win games in the first 2 seasons. And हार्दिक पांड्या का कैप्टनसी जरूर ये लोग मिस कर रहे हैं इस साल. जी, आप दोनों हमारे साथ जुड़े इसलिए आपका धन्यवाद. તો આ સાથે બુલેટિનમાં રોકાઈશું બ્રેક માટે.